એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરમાં આગ લાગી હોવાની વિગતો છે। આગ લાગતા સ્ટોરનો સામાન બળીને ખાખ થઈ ગયો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। એસઆરપીની ટીમ પણ આગ પર કાબુ મેળવવામાં જોતરાઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી બની। તો આપને જણાવી દઈએ કે અચાનક આ સ્ટોરમાં આગ ફાટી હતી અને કયા કારણોસર આગ લાગી છે તે અકબંધ। કંપની સ્ટોર્સ કે જેમાં અમારા ટેન્ટ્સ કાપડના ટેન્ટ્સ ખુરશીઓ કે એવું નાનું ફર્નિચર જ્યારે અમારી કંપનીઓ મૂવ કરતી હોય છે ફિલ્ડમાં એની માટેની બેઝિક જરૂરિયાતની વસ્તુ હતી। એમાં કોઈ કારણસર આગ લાગી છે। આગ લાગતા તુરંત જ અમે ફાયર ફાઇટરને બોલાવ્યા છે। અત્યારે સ્થળ ઉપર 7 થી 8 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે। આગ ટોટલ કંટ્રોલમાં છે, કોઈ કેજ્યુલિટી નથી। જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર આવી અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। સ્ટોર એરિયા છે જે એસઆરપી ગ્રુપનું જે સ્ટોર એરિયા હોય તે સ્ટોર એરિયા આખો પકડાઈ ગયો છે અને અત્યારે હાલમાં આપણે ફ્લેમ વારે ઘડીએ રીઇગ્નિશન થાય છે એટલે એને કુલિંગ કામગીરી ચાલુ છે। તો સ્ટોરનો સામાન તો બળીને ખાખ થઈ ગયો છે। જાનહાનિના કોઈ અહેવાલ નથી। નુકસાન મોટું થયું છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અચાનક જ આગ ફાટી નીકળી હતી। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરમાં અચાનક આગ લાગી હતી।